ગુડ મોર્નિંગ બાળકો. આગલા લેક્ચરમાં આપણે 21 થી 30ના સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર જોયા. હવે એના પછી શું આવે તો કે 31 થી 40 એટલે કે 31 થી 40 સુધીના સ્પેલિંગ, અર્થ, ઉચ્ચાર અને અંક જોવાના છે. તો ચાલો જોઈએ. પેલું જો 31, 30 + 1 એટલે શું થાય? 31. 31 એટલે 31. હવે સ્પેલિંગ સાથે જોઈએ તો કે THIRTYONE. હવે એનો ઉચ્ચાર જોઈએ શું છે તો કે 31 એટલે 31. હવે એનો ગુજરાતી અંક શું થાય તો કે તગડે એકડે 31. હારવાર આપણે ગુજરાતી અંકે જોતા જશું. પડી ખબર શું તો કે 31 તો કે 30માં +1 એટલે 31 એટલે 30 ને ઇંગ્લિશમાં તો કે 30 કહેવાય, +1 એટલે ONE એટલે 31 એટલે 31. હવે 32 જોઈએ તો એમાં પણ 30 + 2 એટલે 32 એટલે કે 32. તો કે એનો સ્પેલિંગ જોઈએ THIRTYTWO 32 એટલે 32. એને ગુજરાતી અંકમાં કેવી રીતે લખીશું તો કે તગડે બગડે 32. હવે એના પછી 33 એટલે 33. તો કે 33 નો સ્પેલિંગ THIRTYTHREE. પહેલા 30 નો સ્પેલિંગ લખવાનો, પછી 3 નો સ્પેલિંગ લખવાનો એટલે 33 થયું. એને આપણે અર્થ શું થાય તો કે 33. એનો ગુજરાતી અંક કેવી રીતે લખાય તો કે બે તગડા 33. હવે એના પછીનો 3, 4 એટલે કે 34. એનો સ્પેલિંગ જોઈએ THIRTY એટલે કે 30. હવે 4 તો 4 નો સ્પેલિંગ TOFOUR. શું થયું 4 નો સ્પેલિંગ તો કે FOUR. એટલે શું અહીં લખાણું તો કે 34 એટલે કે 34. એનો ગુજરાતી અંક તો કે તગડે ચોગડે 34. હવે એના પછી જોઈએ 3, 5 એટલે કે 35. એનો સ્પેલિંગ જોઈએ તો THIRTYFIVE. ઉચ્ચાર તો કે 35 એટલે તો 35. ગુજરાતી અંક તો કે તગડે પાંચડે 35. અહીંયા જો ચોગડો આમ થશે ગુજરાતીનો. હવે 35 પછી 36 તો કે 36. ઇંગ્લિશમાં કેમ બોલાય તો કે 36. એનો સ્પેલિંગ જોઈએ તો THIRTYSIX. 36 એટલે 36. ગુજરાતી અંક તો કે તગડે છગડે 36. હવે 36 પછી 37 નો સ્પેલિંગ જોઈએ તો શું છે જોવો જોઈએ તો કે THIRTYSEVEN. 37 એટલે કે 37. 37 એટલે 37. એનો ગુજરાતી અંક જોઈએ તો કે 37 એટલે કે તગડે સાતડે 37. હવે એના પછી તો કે 38. એનો સ્પેલિંગ THIRTYEIGHT. 38 એટલે 38. શું થાય 38 એટલે તો કે ગુજરાતીમાં આપણે શું બોલીએ 38. એનો અંક જોઈએ તો તગડે આઠડે 38. હવે એના પછી 39. એનો સ્પેલિંગ THIRTY NINE
ઈ 39 એટલે 39. એનો ગુજરાતી અંક તો કે 39 એટલે તગડે નવડે 39. એના પછીનો સ્પેલિંગ તો કે 40 એનો સ્પેલિંગ જોવો જોઈએ FORTY 40 એટલે 40. ગુજરાતી અંક જોઈએ તો ચોગડે મીંડે 40. જો આપણે શું જોયું તો કે પેલા અંક જોયા ઇંગ્લિશમાં 31 to 50 ના, પછી એનો સ્પેલિંગ સાથે આપણે જોયું, એનો ઉચ્ચાર લખો કે ઉચ્ચાર કેવી રીતે લખાય, કેવી રીતે બોલાય એ સ્પેલિંગ, અને પછી એનો ગુજરાતી અર્થ આપણે જોઈએ કે ગુજરાતીમાં 36 છે તો એને શું કહેવાય ગુજરાતીમાં તો કે 36. એવી રીતે જોયું. હવે એની એક્ટિવિટી આપણે કરીએ. જો બાળકો હવે 31 to 40 ના આપણે એક્ટિવિટી કરવાની છે. એમાં શું તો કે જોડકા જોડવાના છે, અને આ સાઈડ શું આપ્યું છે તો કે મણકા આપ્યા છે એ ગણવાના છે, અને જેટલા થાય એટલા અંક લખવાના છે. તો જોઈએ હવે જોડકા જોડોમાં. પહેલાં જો અહીંયા આપણે ઉચ્ચાર આપેલા છે 40, 35, 31, 37, 39, 34, 38, અને અહીંયા શું આપેલું છે તો કે અંક આપેલા છે. અને અહીંયા ઉચ્ચાર આપેલો છે, અને આ સાઈડ અંક આપેલા છે. પેલો આપેલો છે ઉચ્ચાર તો કે 40 એટલે તો કે આમાં અંક ગોતો જોઈએ. 3 9 તો 19 થાય, 3 9 39 થાય, 40 40, તો 40 સામે 40 જોડો. હવે 45 આપેલા છે તો 35 40 ની સોરી શું 35 આપેલા છે, 35 આમાંથી ગોતો જોઈએ તો કે 3 5 35. હવે એના પછી 31 આપેલું છે, આ તો 39 છે, આ 31 આવ્યું તો એમાં જોડો જોઈએ તો કે આ 31. હવે એના પછીનું જો તો કઈ 37 આપેલા છે, તો આ તો 39 છે, અહીંયા આવ્યા 37, તો એ જોડવાના. ઉચ્ચાર સામે એનો અંક આપણે જોડવાનો છે. પછી આ વાંચો જોઈએ શું લખેલું છે 39 લખેલા છે, તો આ રહ્યા 39, તો એની સામે જોડો. એના પછીનું તો કે 34 ગોતો જોઈએ ક્યાં આપેલા છે તો કે આ બધાનો વારો આવી ગયો. આ તો 38 છે, આ 34, તો એની સામે જોડો 34 સામે 34. હવે છેલ્લું કયું છે તો કે 38. હવે છેલ્લે બાકી કયું રહ્યું તો કે 38 38, તો એ જોડો. સમજાણું ને? તો કે ઉચ્ચાર આપેલા છે એની સામે આપણે અંક આપેલા છે એ જોડવાના છે. હવે એની બાજુમાં જોઈએ તો શું છે તો કે મણકા ગણો અને અંક લખો. આ મણકા આપેલા છે એ આપણે પહેલાં ગણવાના છે, અને પછી બાજુમાં એનો અંક અહીંયા ખાનામાં આપણે લખવાનો છે કે કેટલા અંક થયા એ ગણ્યા પછી કેટલા થયા એ અહીંયા લખવાના છે. તો ચાલો પહેલામાં ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 અને 33. કેટલા થયા તો કે 33, તો એનો બાજુમાં આપણે અહીંયા અંક લખવાનો છે. હવે એના પછી બીજા મણકામાં જોઈએ એમાં કેટલા આપેલા છે અંક. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
90, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 28, 29, 28, છેલ્લે 30, પછી 31, 32, 33, 34, 35, 36, 3, 6, 36, તો કે 3 and 6, 36. આજે આપણે 31 થી 40 સુધીનું જોયું. હવે આગલા લેક્ચરમાં બીજું જોશું.